હવે વાત કરીશું ગુજરાતના ટોપ 9 સમાચારોની। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેના કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે માંડવીનો કાકરાપા ડેમ છલકાયો છે। કાકરાપા ડેમની સપાટી 160 ફૂટ પહોંચી છે। ડેમ તેની સપાટીથી 0.50 ફૂટ ઓવરફ્લો થયો છે। ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા। કાકરાપા ડેમ સુરત તેમજ ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે। મોરબીના દેવગઢ ગામે 450 લીટર નકલી દારૂ ઝડપાયો છે। રહેણાંક મકાનમાંથી નકલી દારૂ સાથે 2 આરોપી ઝડપાયા। એલસીબીએ નકલી દારૂની બોટલ, સ્ટીકર જપ્ત કર્યા છે। જયદીપ અને જયરાજ સવશેટા નામના આરોપી કેમિકલમાંથી બનાવતા હતા નકલી દારૂ। રાજકોટમાં જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડાનો મામલો। રાજકોટ ડેઝિગ્નેટેડ ઓફિસરે પેઢીનું લાયસન્સ સ્થગિત કર્યાનું અનુમાન છે। આરોગ્ય વિભાગે શંકાસ્પદ દૂધ અને પનીરના લીધા હતા નમૂના। 2000 લીટર દૂધ અને 633 કિલો પનીરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે વનસ્પતિ તેલ અને મલાઈનો જથ્થો સીઝ કર્યો। બનાસકાંઠા વડગામમાં જૂની ચલણી નોટો ઝડપાઈ છે। વડગામના મોરિયા નજીક પોલીસે બાતમીના આધારે 500 અને 100ની જૂની ચલણી નોટો સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા, જ્યારે 2 શખ્સો ફરાર થઈ ગયા હતા। આરોપીઓ જૂની ચલણી નોટોની કારમાં હેરાફેરી કરી રહ્યા હતા। પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ગીર સોમનાથના વિરાવળ સોમનાથ હાઈવે પર મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો। આશરે 19,000 કિલો ચોખાનો જથ્થો જપ્ત કરાયો હતો। લેવાયેલ સેમ્પલના લેબ રિપોર્ટ કરાવતા ચોખાનો જથ્થો રાશનનો હોવાનું સામે આવ્યું છે। વિરાવળ મામલતદારે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી। સુરેન્દ્રનગરના આદલસર ગામે પાણી પુરવઠા વિભાગે ગેરકાયદે જોડાણની તપાસ માટે ખેતરમાં આડેધડ ખોદકામ કર્યાનો આક્ષેપ છે। ખોદકામની મંજૂરી લઈ વળતર ચૂકવી ખોદકામ કરવાની ખેડૂતોની માંગ છે। પોલીસ અને એસઆરપી ટીમે મામલો શાંત પાડવાના પ્રયાસ કર્યા। અગાઉ વીજળીના થાંભલાઓ માટે પણ ખોદકામ કરાયું હતું। વડોદરાના વાઘોડિયામાં વાલીઓ અને સ્કૂલ સંચાલકો આમને સામને આવી ગયા, કારણ કે વાઘોડિયામાં આવેલી ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં પીવાના પાણીની સુવિધા અને શૌચાલયમાં સ્વચ્છતા ન હોવાના કારણે વાલીઓ દ્વારા સ્કૂલમાં જઈને હંગામો કરાયો। અમરેલી ધારીના લાઈનપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં 2 સિંહો ખાબકતા એક સિંહનું મોત નીપજ્યું। નીલગાયનો શિકાર કરવા 2 સિંહોએ દોટ મૂકી હતી, તે દરમિયાન કૂવામાં પડતા એકનું મોત નીપજ્યું છે। રેસ્ક્યુ ટીમે સિંહને કૂવાથી બહાર કાઢી તપાસ હાથ ધરી।